આજે આપણે ફરી પાછા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ બબ્બે માર્ક્સના 4 પ્રશ્ન એ આપણે અગાઉ જોઈ ગયા. આજે આપણે એના પછીનો મુદ્દો જે છે ભારત કૃષિ પદ્ધતિઓ, એમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એની ચર્ચા આપણે કરીએ છીએ. ફરી પાછું કે આની અંદર ગુણભાર 4, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 1 માર્ક્સનો એક પ્રશ્ન અને એક નકશાનો પ્રશ્ન પૂછાશે. તો 2 માર્ક્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. સમગ્ર પ્રકરણના જે મુદ્દાઓ છે એને 2 માર્ક્સમાં વિભાજન કરી અને આપણે આ પ્રશ્નોની આપણે સમજ મેળવીશું. તો ત્યાર પછીનો મુદ્દો છે ભારત કૃષિ પદ્ધતિઓ. હવે એની અંદર તમને એક પ્રશ્ન પૂછાય કે ભારતની કૃષિ પદ્ધતિઓ જણાવી સજીવ ખેતી વિશે સમજ આપો. તો આપણે એ પ્રશ્નની ચર્ચા કરીએ. તો ભારત કૃષિ પદ્ધતિઓની સમજ આપો એવો આખો પ્રશ્ન લઈ લઈએ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ જેને પોષણક્ષમ ખેતી પણ કહેવામાં આવે છે, અને બીજું છે મિશ્ર ખેતી, આવી વિવિધ ખેત પદ્ધતિઓ આપણે ભારતની અંદર પ્રચલિત છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ સજીવ ખેતી. તો બીજો એક પ્રશ્ન એ પૂછાય કે આજે સજીવ ખેતીનું મહત્વ વધ્યું છે સાથે, તો એ પણ પ્રશ્નનો જવાબ આની અંદર આવી જશે. અથવા તો સજીવ ખેતી વિશે સમજ આપો, એ પણ પ્રશ્ન આવી જાય. તો રાસાયણિક ખાતરો અને કીટકનાશકોના વધારે પડતા ઉપયોગથી નુકસાનકારક અસરો આજે ધીમે ધીમે વર્તાવા લાગી છે. લોકોના સ્વાસ્થ્ય ઉપર, પર્યાવરણ ઉપર, જમીનની ફળદ્રુપતા ઉપર એની અસરો આપણે જોઈ રહ્યા છીએ. અનાજ, શાકભાજી તથા ફળોમાં રાસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ અને પર્યાવરણને પણ નુકસાન થયું છે. આજે સજીવ ખેતી તરફ લોકો વળ્યા છે એનું મુખ્ય કારણ શું? તો એ કારણ પણ આની અંદર આવી જશે કે ભાઈ આજે આપણે જોઈએ છીએ કે અનાજ જુઓ, શાકભાજી જુઓ, ફળફળાદી જુઓ, તો એની અંદર જંતુનાશક દવાઓનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને રાસાયણિક ખાતરો પણ વધારે ઉત્પાદનની લાલચમાં રાસાયણિક ખાતરોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે, અને જેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર થાય છે. અને બીજું કે પર્યાવરણને પણ એનાથી નુકસાન થાય છે. આગળ જોઈએ, આવા રાસાયણિક ખાતરો અને એનાથી શું થયું તો કે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગી. જમીન ઉપર પણ વિપરીત અસર થઈ, એટલે જમીનની ઉત્પાદકતા પણ ઘટી, ફળદ્રુપતા પણ ઘટી. હવે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટી એટલે પાકનું ઉત્પાદન પણ ઓછું આવવા લાગ્યું. પાકની ગુણવત્તા ઉપર પણ એની અસર થઈ, ગુણવત્તા પણ ઓછી થઈ. આગળ તો આ બધા કારણો આપણે જોયા, એને કારણે આજે સજીવ ખેતીનું મહત્વ વધ્યું છે. તો સજીવ ખેતી કોને કહેવામાં આવે? તો સજીવ ખેતી એટલે એવા પ્રકારની ખેતી કે જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક જે દવાઓ છે, કીટકનાશકો, એનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો શેનો ઉપયોગ થાય છે? તો પાકના પોષણ માટે રાસાયણિક ખાતરને બદલે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, આવા ખાતરોનો ઉપયોગ વધ્યો છે. તથા પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ જે છાંટવામાં આવતી એના બદલે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. અને એને કારણે આજે ઉત્પાદન છે, જમીનની ફળદ્રુપતા પણ વધે અને ઉત્પાદકતા પણ વધે. સામે જે પણ પાક છે, અનાજ હોય, ફળ હોય કે શાકભાજી, એ ગુણવત્તાવાળો પાક થાય છે. તો આગળ જોઈએ, આવા જે પાક થાય એ સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, તેમાં કુદરતી મીઠાશ હોય,
એનો સ્વાદ પણ કુદરતી હોય અને એની સોડમ એની અંદર સુગંધ પણ એ કુદરતી જે ફળમાં આવતી હોય એવી સુગંધ કુદરતી સુગંધ એની જળવાઈ રહે છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો એની અંદર રહેલા હોય છે. જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને કારણે શું હતું કે આવી બધી જે વિટામિનનું પ્રમાણ ને બધું ઘટતું, ખાલી ઉત્પાદન વધતું પણ એની જે ગુણવત્તા હતી એ ઘટી જતી હતી. જ્યારે અહીંયા સજીવ ખેતીને કારણે એની ગુણવત્તા જળવાઈ રહે છે. જૈવિક ખેત પેદાશોની આજે લોકો જાગૃત થયા છે, સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખતા થયા છે, એટલે લોકો આવા જૈવિક ખેત પેદાશો એના તરફ વળ્યા છે. એટલે એને કારણે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ રહેલી છે અને એને કારણે જે ખેડૂતો આવી જૈવિક ખેત પેદાશો ફળફળાદી હોય, શાકભાજી હોય, અનાજ હોય એ જે પણ વાવે છે એમાંથી પૂરેપૂરું વળતર પણ મળી રહે છે. બીજી આપણે જોઈએ ટકાઉ ખેતી, કૃષિ પદ્ધતિનો બીજો પ્રકાર ટકાઉ ખેતી. અહીં જમીનની ફળદ્રુપતા જાળવવા પાકની ફેરબદલી. જમીનની એકને એક પાક વારંવાર વાવીએ તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય, પણ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પાકને બદલાવી નાખવામાં આવે છે, ફેરબદલી કરવામાં આવે છે. તો પાકની ફેરબદલી, રાસાયણિક ખાતર નાખવામાં આવે પણ કેટલું, તો કે જરૂરિયાત પૂરતું જ. રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ અને કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોના બદલે જૈવિક નિયંત્રણ, આપણે જોઈએ કે લીમડાનું દ્રાવણ છે, છાશ છે, આવા કીટકનાશકોનો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. અને સાથે સાથે જળ સંરક્ષણ ઉપર કાળજી રાખવામાં આવી છે. તો આ થયો ટકાઉ ખેતી. ત્રીજો જે પ્રકાર છે એ છે મિશ્ર ખેતી. હવે આપણે બેરોજગારીના પ્રકાર, એમાં એક મોસમી બેરોજગારી જોઈશું. મોસમી બેરોજગારીનું કારણ કે આપણે ત્યાં વરસાદ ઉપર આધારિત ખેતી, વરસાદ અનિયમિત, અનિશ્ચિત. વરસાદ થાય તો ખેડૂતોને ચોમાસાના 4 મહિના, બાકીના 3-4 મહિના કામ રહે છે, બાકીના સમયમાં કામ રહેતું નથી અને એને કારણે ભારતનો ખેડૂત ગરીબ છે. ગરીબી માટેનું આ એક મુખ્ય કારણ છે. તો આ જે પરિસ્થિતિ છે એને દૂર કરવા માટે આવી મિશ્ર ખેતી એ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, જેથી કરીને 4-7 મહિના, 5-7 મહિના કામ રહે અને બાકીના સમયમાં પણ ખેડૂત બેકાર ન રહે. એટલે પશુપાલન, મરઘા, બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી એની સાથે સાથે ખેતી સાથે સંલગ્ન આવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તો આ આપણે જોઈએ 2 માર્કનો પ્રશ્ન, ભારતની કૃષિ પદ્ધતિઓની સમજ આપો, અથવા તો ભારતની કૃષિ પદ્ધતિઓ કઈ કઈ છે એમાં સજીવ ખેતી વિશે સમજ આપો એ પ્રશ્ન પૂછાય, અથવા તો આજે સજીવ ખેતીની જરૂરિયાત વધારે ઉદ્ભવી છે એવો પ્રશ્ન પૂછાય, અથવા તો ત્રણેય વિશે ભારત કૃષિ પદ્ધતિઓની સમજ આપો. તો સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, એ ત્રણેય મુદ્દાઓ એની અંદર આવરી લેવામાં આવે. પ્રશ્ન 6, અહીંયા તમારે એક તફાવત પૂછાય કે ભાઈ ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત જણાવો. 2 માર્કનો પ્રશ્ન પૂછાય. અથવા ખરીફ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત, અથવા તો રવિ પાક અને જાયદ પાક. આવો 2 માર્કનો તફાવત તમને પૂછાઈ શકે, એના વિશે આપણે જોઈએ. તો ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક, ત્રણેયનો તફાવત આપણે ભેગો જોઈ લઈએ. તમારે કોઈ પણ 2 વિશે પૂછાય પણ આપણે ત્રણેય તફાવત ભેગા જોઈએ. તો ખરીફ પાક કોને કહેવામાં આવે? તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. રવિ પાક જોઈએ તો શિયાળામાં જે પાક લેવામાં આવે એને રવિ પાક કહે છે. જાયદ પાક, ઉનાળામાં જે પાક લેવામાં આવે તેને જાયદ પાક કહે છે. તો ખરીફ પાક ચોમાસું, રવિ પાક શિયાળામાં અને જાયદ પાક ઉનાળામાં. ત્રણેય ઋતુમાં અલગ અલગ પાક. આ તફાવત.
બીજું આપણે જોઈએ તો આ પાકનો એટલે કે ખરીફ પાકનો સમય જૂન જુલાઈ, વર્ષા ઋતુની શરૂઆત જૂન મહિનો, જૂન જુલાઈથી શરૂ કરી ઓક્ટોબર નવેમ્બર સુધીનો આ ખરીફ પાકનો સમયગાળો ગણાય છે. રવિ પાકના સમયગાળો જોઈએ તો અહીંયાથી ઓક્ટોબર નવેમ્બર, તો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો છે એ રવિ પાક એટલે કે શિયાળામાં જે લેવા આવે તે. જાયદ પાકનો સમયગાળો જોઈએ તો માર્ચ થી જૂન સુધી, માર્ચ એપ્રિલ અહીંયા આવ્યું તો અહીંયા માર્ચ થી જૂન સુધી, અને જૂન થી વળી પાછો આપણે જોઈ ગયા કે જૂન જુલાઈ થી આ વળી પાછો ખરીફ પાકની સીઝન આવી જાય છે. આગળ જોઈએ તો ખરીફ પાકમાં કયા કયા પાક લેવાય છે તો અહીં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ, મગ આવા ખરીફ પાક લેવાય છે. રવિ પાકની વાત કરીએ તો અહીંયા ઘઉં, ચણા, સરસવ, જવ, રાયડો, અળસી જેવા રવિ પાકો અહીંયા લેવાય છે. આ જે પાકો છે એને આપણે રવિ પાક કહીએ. હવે જાયદ પાક જે ઉનાળામાં લેવાય છે એને આપણે જોઈએ તો અહીં ડાંગર, મકાઈ, ઉનાળુ મગફળી તમે જોઈએ છે ઘણા ખેતરોમાં જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં, તો મગફળી, તલ, ઉનાળુ બાજરી પણ આવે તો બાજરી તથા તરબૂચ, કાકડી, શકરટેટી વગેરે જેવા પાકો લેવામાં આવે છે. આ થયું તફાવત. એ ઉપરાંત ઘણી વખત 2 માર્ક્સનો પ્રશ્ન એમ પૂછાય કે ખરીફ પાક એટલે શું, સમજ આપો, અથવા તો રવિ પાક એટલે શું સમજ આપો, અથવા તો જાયદ પાક એટલે શું સમજ આપો. તો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો આ આપણે એની માહિતી આપણે જોઈ ગયા. હવે આપણે જે જોઈએ છે એ છે ભારતની મુખ્ય કૃષિ પેદાશો. હવે અહીંયા તમને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે ધાન્ય પાક અને તેલબિયા પાકોની માહિતી આપો, અથવા તો કોઈ પણ પ્રકાર રોકડિયા પાક છે, ઔષધીય પાક છે એની માહિતી આપો. તો અલગ અલગ પાકો છે એનો કોઠો તમારા પાઠ્યપુસ્તકમાં 78 પાના નંબર ઉપર અહીંયા તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ રીતે આપેલો છે. તો એમાં પહેલા આપણે જોઈએ ધાન્ય પાક. તો ધાન્ય પાક એટલે કે અનાજ જે ગણીએ છીએ આપણે તો ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ આ ધાન્ય પાકો છે. કઠોળ જોઈએ તો તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર આ કઠોળના પાકો છે. તેલબિયા પાકો જોઈએ તો મગફળી જેમાંથી તેલ નીકળે એવું, તો મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. પીણાના પાકો જોઈએ જે પીણા તરીકે વપરાય છે એવા પાક તો ચા, કોફી અને કોકો. રોકડિયા પાક એમાં જોઈએ તો કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. ઔષધીય મસાલા પાક જેનો ઔષધ તરીકે અને રસોડાની અંદર વિવિધ મસાલા તરીકે જેનો ઉપયોગ થાય છે એમાં જોઈએ તો જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. આ પાકો એ ઔષધીય પાકો છે. ફળ જોઈએ તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ આ ફળો છે. શાકભાજીની વાત કરીએ તો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબી, ફ્લાવર જેવા વિવિધ શાકભાજીને પેદાશો પણ આપણે લેવામાં આવે છે.